જોઈ રહ્યા છો એ લાડવાનો મટીરિયલ તૈયાર થાય છે, એમાં મોતીચૂરના લાડવા બનશે મિત્રો। આ તમે જોઈ રહ્યા છો મિત્રો, જો ગુંદીને બધું ચાલુ છે, જો ગુંદી બનવાનું મિત્રો। આ જે તમે જોઈ રહ્યા છો એ છે ભાત, કે જોઈ શકશો બબે તગારા ભરી ભરીને ભાત બનેલા છે મિત્રો સાંજ માટે। આ તમે જોઈ રહ્યા છો એ બને જ છે, જો ભાત જ બને છે મિત્રો। જો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો, રસોડા કિચનની પૂરેપૂરી માહિતીનો ફૂલ વિડીયો છે મિત્રો। આ જોઈ શકો છો, જો મિત્રો કેવડા મોટા મોટા તપેલા અને શાક બનાવેલા પડ્યા છે, જો મિત્રો જોઈ રહ્યા છો મિત્રો। આમાં દાળ બનેલી, બટેટાના બાચકા ભરેલા પડ્યા છે, આ તમે નિહાળી રહ્યા છો અને આ જોઈ શકો છો, જો મિત્રો મહારાજ આ શાક કેટલા લોકોને થઈ જાય આટલું? 7,000। કેટલા? 7,000। 7,000 માણસો માટેનું મિત્રો। આ તમે જોઈ શકો છો, જો આજે શાક બની રહ્યું છે રામકથાની પ્રસાદી માટે, જે 7,000 લોકોને એકવારમાં થઈ જશે એટલું શાક એક સાથે બને છે, જો મિત્રો। આ જોઈ શકો છો, જો મિત્રો ભજીયાનો કાર્યક્રમ ચાલુ છે અહીંયા, મેથીના ગોટા। આ કેટલા માણસોના ભાઈ બની ગયા આટલા? હા જોઈ રહ્યા છો, જો મિત્રો ગરમા ગરમ મેથીના ગોટા। જોઈ લો છો મિત્રો, ગરમા ગરમ ભજીયા ઉતરે છે। જોઈ શકો છો મિત્રો, 3-3, 4-4 ખાણા ચાલુ છે એક જગ્યાએ ભજીયાના। આ તમે જોઈ રહ્યા છો, જો સામે છે મિત્રો રસોડું, જે કિચનમાં ઘઉં લોટ આ તે મૂકેલો છે, એ તમને આગળ વિડીયોમાં બતાવો। ભવ્ય રામકથાનો પ્રારંભ આજે થશે, આજે પહેલો દિવસ છે, તો આજે કેટલા લોકો પબ્લિક આજે પહેલા તો બપોરમાં સમયે આપણે ભોજન હતું, એમાં 4,000 થી 4,200 માણસોએ પ્રસાદ લીધો। આજે પોથી યાત્રા હતી। હવે સાંજનું પાછું છે, તો સાંજનું છે 10,000 માણસનું છે। આજે એક જ દિવસ સાંજે છે, પછી રોજ બપોરના 11 થી 3 વાગ્યા લગીનો ભોજનનો સમય છે। એમાં અમારો ટાર્ગેટ કાલથી 20 થી 25,000 માણસનો છે, પછી પરમ દિવસે રોજ થઈને અમારું 50,000 માણસ પ્લસનો ટાર્ગેટ છે। એમાં સવારે 3-4,000 માણસનો નાસ્તો છે, ચા 24 કલાક ચાલુ છે, જ્યારે માનો સવારે ચાલુ છે 9 વાગ્યા લગી રાતે ચા ચાલુ હોય છે। પછી રાત્રિ ભોજન બાપુના જે પરિવારમાંથી 3500 સભ્ય આવ્યા છે, એમના ઉતારાની વ્યવસ્થા છે, એમના નાનું ભોજન પણ અલગથી અમે વ્યવસ્થા કરીએ છીએ। પછી અમને અહીંના ભોજનમાં શું શું અમે લોકોને પીરસીએ છીએ, તો આજે અમે છે ને બુંદી ગાંઠિયા બપોરે પીરસતા હતા, દાળ ભાત શાક રોટલી સંભારો છાશ। સાંજે અમે ફાળા લાપસી ભજીયા અને દાળ ભાત શાક ને રોટલીને રનિંગ હોય છે એ આપીએ છીએ। પછી રોજના અમારા મેનુ અલગ અલગ હોય છે, મીઠાઈ અને ફરસાણ। તો કાલે અમે મોહનથાળ આપશું, પરમ દિવસે લાડવા આપશું, એના પછી એક દિવસ રવો આપશું, એક દિવસ અમૃત પાક આપશું। હા, એટલે આ પ્રકારની રોજ મીઠાઈ ફરતી રહેશે, ફરસાણ ફરતું રહેશે। પછી આપ જોઈ રહ્યા છો કે આ 3,000 સ્વયંસેવકો છે, એમાં રસોડા વિભાગ આવી ગયો, કાઉન્ટર વિભાગ આવી ગયો, બાપુનું જે મંડપ છે મંડપની અંદર નીચેના છે, પાર્કિંગ વ્યવસ્થા છે, ઓફિસ વ્યવસ્થા છે। આ બધી સમિતિઓના આપણે કાર્યકરો ભેગા કરી 3,000 માણસો છે, કારણ કે આ નાનું કામ નથી, ભવ્યથી અતિ ભવ્ય છે। અને જે કંઈ આ સપ્તાહ બેઠી છે, વૃદ્ધાશ્રમના લાભાર્થી બેઠી છે, સદભાવના વૃદ્ધાશ્રમ, પછી આપણે વૃક્ષારોપણ છે, પછી વૃદ્ધો પડત છે, ગાયો કૂતરાઓ છે, આ બધાના લાભાર્થી છે। એટલે પબ્લિક અતિ ઉત્સાહથી ઉમટી પડવાની છે। આજે અમને પહેલા દિવસે અમને ટાર્ગેટ ખાલી 2,000 માણસનો હતો, એની જગ્યાએ 4200 માણસ છે એમાં બપોરે। સાંજનો ટાર્ગેટ અમારો 7,000 થી 8,000નો હતો, એની જગ્યાએ 12,000નો અત્યારથી તૈયારી ચાલુ કરી દીધી। આપ જોઈ શકશો, આ લોકોએ શૂટિંગ કરેલું છે, અત્યારે ભાત ને એ બધું બનવા માંડ્યું છે। તો આમાં અતિ ઉત્સાહ છે લોકોને। અને
12 વર્ષ પછી પૂજ્ય શ્રી મોરારી બાપુ રાજકોટ પધારશે તો એટલે એનો પ્લસ એક તો આ વૃદ્ધાશ્રમ અને બાપુ 12 વર્ષે પધાર્યા છે એટલે બેવડો ઉત્સાહ છે. લોકો પણ એટલા આવશે. લોકો એટલા આવશે. અમારા ટાર્ગેટ 12 લોકો આવશે. અમારી ધારણા એવી છે કે અમે જે ટાર્ગેટ મૂક્યો છે એનાથી પ્લસ થાય, પણ અમે બધી પરિસ્થિતિને અમે પહોંચી વળવા માટે અમારું 3000 માણસની ટીમ છે સક્ષમ છે. અને 9 થી 10 દિવસમાં કેટલા લાખો લોકો પબ્લિક હવે અમારો 6 થી 7 લાખનો ટાર્ગેટ છે. 9 દિવસની અંદર એમાં સવારનું પ્રસાદી આવી ગઈ, ચા આવી ગઈ, ભોજન આવી ગયું, રાત્રિ ભોજન આવી ગયું. આ ટાર્ગેટ આપણે કાઉન્ટિંગ કરી તો 6 થી 7 લાખ માણસ પ્રસાદ લેશે. પછી ચાથી પ્રસાદ જ છે, સવારનો નાસ્તોથી પ્રસાદ જ છે, બપોરનું ભોજનથી પ્રસાદ જ છે, સાંજનું પ્રસાદ જ છે. આ બધું કાઉન્ટિંગ કરી તો 6 થી 7 લાખ માણસ પ્રસાદ લેશે. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે મેગા કિચન વિભાગની તમે બધી માહિતી આપી. અમારું તો અભાગ્ય છે કે અમને આ સેવાનો લાભ મળ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને આમાં હજી એક કહી દઉં, આમાં આ બધું દાતાઓના થકી જ આવવાનું છે. ભાઈ મસાલા જે કહે છે તો અમારે કાં ભાઈ પીપી ભાઈ તમામ પ્રકારના મસાલાઓ એમને પૂરા પાડ્યા છે. પછી એમાં ઘીના દાતા અલગ છે, તેલના દાતા અલગ છે, લોટના દાતા અલગ છે, ચોખાના દાતા અલગ છે. આ બધા એના દાતાના સહયોગથી જ રસોડા સમિતિ મેગા કિચન આ લોકોના સહયોગથી આવેલું છે. 24 કલાક બધા સેવા. 24 કલાક તન મન અને ધન 24 કલાક 3 વસ્તુ સતત ચાલુ. એટલે આ બધાના સહયોગથી જ આ શક્ય છે, બાકી શક્ય નથી. એમ દરેક માણસનો એની રીતે સહકાર છે આ કથાની અંદર. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધી સંપૂર્ણ માહિતી આપી કિચન વિભાગની. મિત્રો તમે જોઈ રહ્યા છો જો સાંજ માટેની પૂરેપૂરી તૈયારી ચાલુ થઈ રહી છે. મરચાના અથાણા, સલાડ, સંભારો બની રહ્યા છે. મિત્રો જોઈ શકો છો ખૂબ જોરથી ચાલુ છે. મિત્રો જો મિત્રો 24 કલાક ચાનું આયોજન ચાલુ હોય છે. જો મિત્રો આવા મોટા મોટા તપેલા છે. જો મિત્રો મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો એ છે ભાત, કે જોઈ શકશો બબે તગારા ભરીને ભાત બનેલા છે. મિત્રો સાંજ માટે આ તમે જોઈ રહ્યા છો એ બને જ છે. જો ભાત જ બને છે. મિત્રો જો મિત્રો વિડીયોને પૂરેપૂરો જોતા રહેજો. રસોડા કિચનની પૂરેપૂરી માહિતીનો ફૂલ વિડીયો છે. મિત્રો આ જોઈ શકો છો. જો મિત્રો કેવડા મોટા મોટા તપેલા અને શાક બનાવેલા પડ્યા છે. જો મિત્રો જોઈ રહ્યા છો. મિત્રો આમાં દાળ બનેલી. જો મિત્રો આમાં તેલ ગરમ થઈ રહ્યું છે. એમાં આપણી બનશે આ મગની દાળનું શાક. મગનું શાક કહીએ આપણે જે ગુજરાતીઓ, એ બનશે આમાં. અને સામે થાળી વાટકા મિત્રો ધોવાનું સાફ થવાનું ચાલુ થઈ ગયું છે, જે સાંજે 6 વાગ્યાથી પ્રસાદી ચાલુ થઈ જશે. મિત્રો આ તમે જોઈ રહ્યા છો મિત્રો આખા રસોડાનું કેમ્પ છે આ. મિત્રો ટોટલી કિચન. મિત્રો આ તમે જોઈ રહ્યા છો. જો આટલી થાળીઓને આટલા માણસો સાફ કરી રહ્યા છે. જોઈ શકો છો મિત્રો રોટલી બની રહી છે અહીંયા. હા જોઈ રહ્યા છો મિત્રો તમે જો રોટલી. પણ મિત્રો મેં તમને અગાઉ વિડીયોમાં દેખાડ્યું. જોઈ રહ્યો છો મિત્રો અહીંયા 20 થી 25 જણા એક સાથે રોટલી બનાવી રહ્યા છે. મિત્રો આ ઓટોમેટિક મશીન લોટ બનાવવાનો. મિત્રો હા રોટલી તૈયાર થઈ ગયા છે. મિત્રો જો આ લોટ બંધાય છે. મિત્રો જો મિત્રો અત્યારે હું આવી ગયો છું રસોડાની અંદર, જ્યાં તમને આ બધી બનાવવાની સામગ્રી અહીંયા પડી છે. જોઈ શકો છો મિત્રો ઘઉં, બાજકા, ચોખા, લોટ જોઈ શકો છો. મિત્રો ભવ્ય આયોજન કરેલું છે. મિત્રો અહીંયા જેમાં તમે જોઈ શકો છો મિત્રો ગોપાલ શુદ્ધ ઘીના કેટલા ડબ્બા પડ્યા છે. જુઓ મિત્રો જાજી એવી સંખ્યામાં ડબરા પડ્યા છે. મિત્રો જોઈ રહ્યા છો તમે. આ જો કરિયાણું સામાન, એલચી,
કેસરી રંગ બધાનો બોર્ડ મારેલા છે મિત્રો અહીંયા. આ જોઈ રહ્યા છો રવિ ટાઉનસેન્ટ ઓઇલ. મિત્રો જોઈ શકો છો તેલના ડબ્બા પણ કેટલા બધા છે અહીંયા જોઈ શકો છો. જો મિત્રો થપ્પાના થપ્પા પડ્યા હોય છે તેલના ડબ્બાના. આ જોઈ રહ્યા છો જો મિત્રો ચોખાના ઘઉંના ને એવા રોટના બાચકા એવા તૈયાર પડ્યા છે મિત્રો. અંધારું અને છેલ્લે મને વિશ્વાસ છે